નમસ્કાર, સબરવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાત દ્વારા કર્મશીલો નવીન વર્ષ કમિટી તંત્રીઓ સંતો મંતોનો વીરમાયા રત્ન એવોર્ડથી સન્માનિત કાર્યક્રમ સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે યોજાયો। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાત દ્વારા નવીન વર્ષ 2026ના વર્ષની કમિટી સભ્યો, ન્યૂઝપેપર તંત્રીશ્રીઓ, સામાજિક કર્મશીલો, સંતો મંતોને સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 15/3/2026ને રવિવારના રોજ બપોર 1 થી 5 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ સામે જૂના સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત સર્વપ્રથમ પધારેલા મહાનુભાવોના હસ્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વીરમાયાદેવની ફોટો છબી આગળ પુષ્પો અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના સમારંભમાં અધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય ઉદ્ઘાટક અને ભોજનદાતા શ્રી મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, અતિથિ વિશેષ તરીકે શ્રી ચંદ્રકાંત જે સોયા, આચાર્ય પ્રાથમિક શાળા નંબર 3 સુરેન્દ્રનગર, શ્રીમતી વીણાબેન એમ દીપકર, મહિલા અધ્યક્ષ સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે તેમજ હોલના દાતા, સમારંભના મુખ્ય મહેમાન તરીકે અર્જુનભાઈ પી ગોહિલ દાદા, આદિ સ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ, મુકેશભાઈ ડી કોલસાવાળા, ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ જે પરમાર, રાષ્ટ્રીય સંગઠન સચિવ અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદને નવી દિલ્હી, ભાવેશભાઈ ભીખાભાઈ મકવાણા, વીરમાયા રત્ન એવોર્ડના દાતા, સંતો મહંતોના આશીર્વચનમાં મહંત શ્રી ગોરધનદાસ આચાર્ય, સંત શ્રી જોધલપીર યાત્રાધામ ખેચરડી, મહંત શ્રી 108 બાલકદાસ સાહેબ, ગુરુ શ્રી કેશવ સાહેબ મોડાસા, મહંત શ્રી જયંતિ બાપુ, ગુરુ માધવદાસ બાપુ ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ, સંત શ્રી પ્રહલાદ બાપુ માયાવંશી, વીરમાયાદેવ જન્મભૂમિ રનોડા, સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાતની કમિટી સદસ્યોમાં સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ, જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, મગનભાઈજી ડાભી ગાંધીનગર, હસમુખભાઈ બી મકવાણા કડી, રમેશભાઈ એન મકવાણા કડી, હસમુખભાઈ બી મકવાણા કડી, રમેશભાઈ એન મકવાણા મીઠા, જયંતિભાઈ પી પરમાર ભાસરિયા, બિપિનભાઈ કે સોલંકી કલોલ, નારાયણ બોધ છત્રાલ, શ્રી બિપિનભાઈ દુલેરા, લખતર અંસાબેન રાજપૂત ઘાટલોડિયા, શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા, નટુભાઈ ભીમ દુલારે મહેસાણા સોલંકી, શ્રી લૈનેશ કુમાર પરમાર સિદ્ધપુર, વિજયભાઈ જે ચૌહાણ મેરેજ બ્યુરો, ચાંદખેડા તંત્રીઓમાં શ્રી મગનલાલ ડી પરમાર તંત્રી, સાબર આવા શ્રી ગોવિંદભાઈ બી મકવાણા તંત્રી, જય ઝાલાવાડ સુરેન્દ્રનગર, શ્રી બાબુભાઈ મેસરવાલા તંત્રી, વોઇસ ઓફ ગુજરાત, વોઇસ ઓફ ગાંધીનગર તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, નિવૃત્ત અધિકારીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાત દ્વારા પધારેલા આમંત્રિત મહેમાનો, નવી કમિટીના સદસ્યો, તંત્રીશ્રીનું વીરમાયા રત્ન એવોર્ડ, વીરમાયાનો ટ્રોફી, સન્માનપત્ર, કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું એન્કરિંગ મહેન્દ્રભાઈ મકવાણા, શિક્ષક મેળા આદ્રજ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વરૂચિ ભોજન, ઠંડા પીણા, ચા પાણીની સુંદર વ્યવસ્થા દાતાશ્રી દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી રણુજા રામદેવરા રાજસ્થાન ખાતે કુસુમ મેઘવાલના સન્માન માટે મીટિંગ મળી હતી। ટૂંક સમયમાં નવી કમિટીના સદસ્યો રણુજા રામદેવરા જશે। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। તો તમે મહિલા અધ્યક્ષ તરીકે ગુજરાતની એને સમાજની મહિલાઓ શું મેસેજ આપવા આજના તારીખના કાર્યક્રમ? આજે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના કર્મશીલ મહાનુભાવો અને તંત્રીઓનું જે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં મને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપમાં મહિલા અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી છે। સૌથી પહેલાં તો આદ્ય સ્થાપક એવા શ્રીમાનનો ભીખાભાઈનો હું આભાર માનું છું, સાથે સાથે મારી ટીમનો પણ આભાર માનું છું કે મને મહિલા અધ્યક્ષ બનાવ્યા। મહિલા અધ્યક્ષનું કામ છે કે દરેક મહિલાઓને જાગૃત કરવાની, કારણ કે આજે શું કે આ સમયની અંદર મહિલાઓ સાથે ઘણો અન્યાય થતો હોય છે અને જ્યારે પણ આપણા સમાજની હોય કે ઇતર સમાજની બહેનો, કોઈ પણ બહેનોને કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક સાધવો, મારાથી જેટલી પણ થશે એટલી હેલ્પ હું કરીશ। અને બહેનોના નારી જાગૃતિનો અભિયાન પણ અમે કરીએ છીએ। તો કોઈ પણ બહેનને અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યારે પણ કોઈ નારી સન્માનનો કાર્યક્રમ હોય કે નારી જાગૃતિનો કાર્યક્રમ રાખવો હોય અને બે શબ્દ કહેવા હોય અને એમને કંઈ પણ સમાજનું જ્ઞાન આપવું હોય તો અમારો સંપર્ક કરે। બસ આ જ અર્થ। જય ભીમ।
અમારી કમિટીના સદસ્યો, તંત્રીશ્રીઓ અને સામાજિક આગેવાનોનું સન્માન રાખે તો એ સમાજના સન્માનનું આપણે સમાજ સમગ્ર આપણે શું માહિતી આપવા માંગો છો? પહેલાં તો સમગ્ર પરગણા વણકર સમાજ એપ એના કરતા હતા એના આદ્ય સ્થાપક ઘણા વર્ષોથી સમગ્ર પરગણા વણકર સમાજના આખા ગુજરાતમાં સમગ્ર વણકર આના મેમ્બર બને અને ભીખાભાઈના કહેવા પ્રમાણે પરદેશમાં પણ આના બધા મેમ્બર છે. એટલે આ જે પરગણા વણકર સમાજ છે એ વિશ્વ સ્તરે પથરાયેલું છે. એનું શ્રેય ભીખાભાઈ મકવાણાને જાય. ભીખાભાઈ મકવાણાનું ઉમદા કામ એ છે કે ગુજરાતમાં જેટલી બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓના પ્રતિનિધિઓને, સંસ્થાના વડાઓને જે સમાજ માટે સુંદર કામ કર્યા છે એમને અહીં બોલાવીને એમનું સન્માન કરે છે. એ મહત્ત્વનું કામ છે. એના કારણે એ લોકોને નવી ઉર્જા મળે છે, નવી શક્તિ મળે છે અને સમાજમાં નવું કામ કરવાની એમને પ્રેરણા મળે. એટલે હું ભીખાભાઈનો લાખ લાખ અભિનંદન, એમનો આભાર માનું છું અને આવી પ્રવૃત્તિ હર હંમેશ કરતા રહે એવી આશા છે. ભીખાભાઈ મકવાણા જેઓએ છેલ્લા 30 વર્ષથી એક બહુ મોટા યજ્ઞનો આરંભ કર્યો છે. વણકર સેવા સંઘ આસુતો વણકર સમગ્ર વણકર સમાજ એપ ગુજરાત એ સંસ્થા છેલ્લા 30 વર્ષથી ભીખાભાઈ એનું સંચાલન કરી રહ્યા છે અને એના પોતે આદ્ય સ્થાપક છે. આજે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ સંસ્થાના પ્રતિનિધિઓને એમણે બોલાવ્યા અને બધાને આજે બધાનું સન્માન કર્યું. કેટલાક ઉદ્યોગપતિઓ પણ આવ્યા છે, જેમાં સવિતાબેન આપણા જે ઉદ્યોગપતિ એમના દીકરા મુકેશભાઈ કોલસાવાળા સાહેબ એ પણ આવ્યા છે અને બીજા ઘણા કાર્યકરો. આજે કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો. ભીખાભાઈને લાખ લાખ ધન્યવાદ આપું છું. અને વોઇસ ઓફ ગાંધીનગરના તમારા બાબુભાઈએ પણ અત્યારે આ વાતને પ્રસાર કરવા માટે એમણે પણ ખૂબ મહેનત કરી છે. એને પણ ખૂબ ધન્યવાદ આપું છું. આદ્ય સ્થાપક ભીખાભાઈ મકવાણા સમસ્ત ગુજરાત વણકર સમાજ એપના એમના દ્વારા જે આયોજન થયું એમાં ઘણા બધા મહાનુભાવો, સર્વ મહાનુભાવો હતા. શિક્ષણ ક્ષેત્રે, દાતારી ક્ષેત્રે, કર્મશીલના કાર્યકરો તરીકે. પણ આજનો શુભ સંદેશ એવો છે કે સર્વ સમાજ માટે કાર્ય થઈ રહ્યું છે અને સર્વ સમાજ માટે ભીખાભાઈ કાર્ય કરી રહ્યા છે. એટલે એમને ઘણા વંદન અને અભિનંદન અમે પાઠવીએ છીએ કે જેમાં તેઓ સંતોનોથી માંડીને સર્વનો સમાવેશ કરીને સૌનું સન્માન કરે છે. જેવી કાર્ય તે રીતે તેઓ આદર સત્કાર આપે છે. એટલે તેઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અને આજે અત્યારે બધા સૌનો પણ આભાર. સર્વ સંતગણ મારા પણ ગણવાએ અમદાવાદ મિટિંગ છે એટલે ક્યાંક મને એવું થાય કે 3 વાગ્યા છે એની ઉપર હશે પણ આવું બધી રીતે મૂકી કેમ જવાય. માનનીય શ્રી આજના સભાના અધ્યક્ષ ભાઈ મકવાણા સાહેબ અને એમનું માર્ગદર્શન સતત મળતું રહે. ભીખાભાઈને અન્યને સંતો કલાકો બોલે ભાઈ, પણ સમયની મર્યાદા હોય. હું પોતે કલાકો ધાર્મિક વિશે બોલું છું, સામાજિક વિશે બોલું છું, શૈક્ષણિક વિશે બોલું છું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલું છું, પણ એની સમય મર્યાદા જોઈ. મેં સેવકોનો થયો તો આખી રાત જાગીએ અને પાછા સત્સંગ કરીએ. બીજા દાડા પૂછીએ કે ભાઈ શું કરે રાતની વાતચીત થઈ, બાબુ ભૂલી ગયા. તો સાંભળ ભાઈ, માહિતી વત્તા આચરણ બરાબર જ્ઞાન થાય. તને માહિતી જ કાંઈ નથી પછી તને આચરણ ક્યાંથી હોય ભાઈ? દુધોદપીર બાપાને પ્રતિષ્ઠિત છે સંત ભવાનીદાસ. એ આધ્યાત્મિક ભજનો છે અને એની ઉપર એક ભાઈએ પીએચડી કર્યું છે.
વારે વારે અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો. ગુરુ જોધા પ્રતાપે ભણે બાબાની દાસ લેખ ટેક બનેજો. આ માનવ જીવનમાં આ તો બધું આપણું એક કાર્યક્ષેત્ર છે, સામાજિક છે, શૈક્ષણિક છે, જીવવા માટે સીડીઓ છે, પણ છેલ્લે તો તમને ફરી ફરી અવસર નહીં મળે અને ભજન સવાયા કરજો અને લેખ ટેક બનેજો. ભાઈ પણ વયદાસના બધું આધ્યાત્મિક જ છે, ખૂબ સારા છે. પણ આ પ્રસંગે મારે ટૂંકમાં કહેવું છે કે ભીગાભાઈને અને મારા મકવાણા સાહેબને અધ્યક્ષને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને આખી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અમારા ધોળકા તાલુકાના ચરોડા ગામના હાલ અમદાવાદ અર્જુનભાઈ સાથે ભણેલા, સાથે રહેલા અમે ચરોડામાં, એ પણ અહીં સુધી પહોંચ્યા. એમને ખૂબ ધન્યવાદ અભિનંદન છે. આ સંતો બધા આવ્યા છે બહારથી, એ બધાએ આશીર્વાદ આવ્યા છે. અમારા ધોધપીરના ચિદમ સાહેબના, હરતર બાપાના અને મારા ભાઈ માયાદેવના ભાઈ શ્રી પ્રહલાદભાઈ, સૌના સંતોના અંતરના સૌને આશીર્વાદ, આયુષ્માન, આરોગ્ય, ઉર્જા, શક્તિ બાપુ આપો એવા સંતોના ચરણોમાં સંતોની કોટી નમસ્કાર. જય ભીમ, જય ભીમ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.